हेलो फ्रेंड्स, तो આજના વિડીયોમાં આપણે અલગ અલગ ટાઈપના જે રિઝનિંગની અંદર આકારો હોય છે એમાં એ રીતના ક્વેશ્ચન આવતા હોય છે કે આની અંદર મેક્સિમમ કેટલા ચોરસ હોય છે, લંબચોરસ હોય છે, ત્રિકોણ હોય છે, એ ટાઈપના ક્વેશ્ચન આપણે આજે જોવાના છીએ જે બહુ હેલ્પફુલ થાય છે ટાટ એચએસ, ટાટ એસ એ ટાઈપની એક્ઝામમાં। તો જો જેમ કે આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લીધો છે કે આ આકૃતિની અંદર કુલ મહત્તમ કેટલા ચોરસ છે। તો આ નાની આકૃતિ છે એટલે તો આપણે ઇઝીલી ગણી શકીશું। જુઓ, જેમ કે 1, 2, 3 અને 4 અને એક આ 5, મતલબ કે આની અંદર આ આકૃતિની અંદર 5 ચોરસ છે। કેટલા મહત્તમ ચોરસ છે? 5। એટલે આ નાની આકૃતિ છે એટલે ગણીને કરી શકાય, પણ સપોઝ તમને કોઈ મોટી આકૃતિ આપે છે તો એની અંદર તમે કઈ રીતના ગણશો? તો આપણે એક બીજી મોટી આકૃતિથી સમજીએ। જેમ કે આ એક બીજી આકૃતિ આપણે લીધી છે। હવે આ આકૃતિમાં તમે ડાયરેક્ટ ગણવા જશો તો બહુ કોમ્પ્લિકેટેડ થઈ જશે અને બહુ ટાઈમ પણ તમારો જતો રહેશે। તો એની શોર્ટ ટ્રીક શું છે? તો શું કરવાનું મિત્રો, પહેલાં તમારે જે આ રો હોય છે એટલે કે હાર, એને નંબર આપી દેવાનો છે 1, 2, 3। આપણને ખબર જ છે આ જે છે એને રો કહીએ છીએ અથવા તો હાર, અને આ જે છે એને સ્તંભ કહીએ છીએ અથવા તો કોલમ, બરોબર? એને આપણે નંબર આપી દઈએ 1, 2, 3। તો શું કરવાનું શોર્ટ ટ્રીક માટે? હાર અને કોલમ એને નંબર આપી દેવાના, પછી એ બંનેમાં જે મહત્તમ નંબર હોય, જેમ કે અહીંયા 1, 2 ને 3 હાર છે, 3 રો છે, અને અહીંયા 1, 2 ને 3 કોલમ છે, એટલે જે મેક્સિમમ નંબર હોય 3 અને 3, ત્યાંથી ગુણાકાર સ્ટાર્ટ કરવાનો, એટલે 3 ગુણ્યા 3, પછી એમાં એક એક નંબર ઘટાડતા જવાનું। 3 ગુણ્યા 3 9, આમાં બંનેમાં એક એક નંબર ઘટાડીએ એટલે 2 ગુણ્યા 2 4, પછી હજી પણ એક નંબર ઘટાડીશું 2 ગુણ્યા 2, એમાં એક નંબર ઘટાડીએ એટલે 1 × 1 1। હવે બધાનો જે 9 ને 4 અને 1નો સરવાળો કરી તો કેટલો મળે મિત્રો? 14 મળે। 9 ને 1 10 ને 4 14, તો આમાં 14 ચોરસ હોય મેક્સિમમ। તો એ જ રૂલ મિત્રો આમાં લગાડીએ તો જુઓ, 1 અને 2, અહીંયા 1 અને 2, તો મહત્તમ નંબર તો 2 ગુણ્યા 2 કર્યું, પછી એમાં એક એક ઘટાડીએ એટલે 2 ને ગુણ્યા 2 એટલે 4, અને 1 ગુણ્યા 1 એટલે 1, એટલે 4 અને 1 5, તો એ તો આપણે ગણીતું 5 ચોરસ। તો આ રીતના શોર્ટ ટ્રીકથી ગણી શકાય। આપણે બીજા પણ એક્ઝામ્પલ જોઈએ હવે। તો આ આકૃતિમાં તમે જુઓ કે કેટલી રો છે, તો કે 1, 2, 3, 4, 5, અને કોલમ કેટલા છે? 1, 2, 3 અને 4। તો આપણે ગુણાકાર સ્ટાર્ટ કરવાનો, 5 ગુણ્યા 4, 4 ગુણ્યા 3, એટલે એક એક ઘટાડતા જવાનું, 4 ગુણ્યા 3, પછી 4માંથી 1 ઘટાડીએ એટલે 3, અહીંયા 3માંથી 1 ઘટાડીએ એટલે 2, અહીંયા 1 ઘટાડીએ એટલે 2, અને 1 અહીંયા ઘટાડીએ એટલે 1। હવે બંનેમાંથી એકમાં 1 આવી જાય ત્યાં સ્ટોપ થઈ જવાનું। આમાં ભલે 2 છે પણ આમાં તો 1 આવી ગયો ને, તો બસ એનું કેલ્ક્યુલેશન કરી નાખવાનું। 5 ચોક 20, 4 તરીને 12, 3 દુ 6 અને 2 એકા 2, તો આ બધાનો સરવાળો કરીએ આપણે, 12 ને 6 18 ને 2 20, અને આ 20, 40 ચોરસ આમાં આવે મિત્રો। આ 2 રો અને 2 કોલમના, અને આ 3 રો અને 3 કોલમ, મતલબ રો અને કોલમ સરખા હતા ત્યારની વાત છે, પણ આ જે એક્ઝામ્પલ આપણે કર્યો એમાં તમે જોઈ શકો છો આમાં 5 રો હતી અને 4 કોલમ હતા। તો એમાં પણ તમે આ રીતના ગણી શકો છો। ફરીથી જોઈ લો કે જ્યાં 1 આવી જાય બંનેમાંથી, જેમ કે અહીંયા 5 અને અહીંયા 4, એમાં આપણે ગુણાકાર સ્ટાર્ટ કર્યો, 5 અને ગુણ્યા 4 20, અને એમાંથી કંઈક ઘટાડતા જવાનું, તો બંનેમાંથી એકમાં, રો અને કોલમ બંનેમાંથી એકમાં 1 આવી જાય ત્યાં સ્ટોપ થઈ જવાનું। જેમ કે આમાં કોલમની અંદર 1 આવી ગયો તો અહીંયા સ્ટોપ થઈ ગયા આપણે,
અને એની ગણતરી કરી નાખવાની આ રીતના, તો ઇઝીલી જવાબ મળી જશે. આ એક બીજો એક્ઝામ્પલ છેલ્લો જોઈ લઈ. આ 1 અને 2, અહીંયા 1, 2, 3 અને 4. તો ગણતરી સ્ટાર્ટ કરીએ. 2 ગુણ્યા 4, જે મહત્તમ નંબર હોય રોમાં અને મહત્તમ નંબર હોય કોલમમાં, એનો ગુણાકાર કરવાનો. 2 ગુણ્યા 4 8. એક એક ઘટાડતા જવાનું છે. 2માંથી 1 ઘટાડી એટલે 1, અહીંયા 1 ઘટાડી એટલે 3. તો 3 એકા 3. હવે અહીંયા 1 આવી ગયો તો સ્ટોપ થઈ જવાનું, આગળ વધવાનું નથી આપણે. તો 8 અને 3 11. તો 11 જવાબ આવ્યો, મતલબ કે આમાં 11 ચોરસ હશે. તો આપણને ચોરસમાં તો ખબર પડી ગઈ કે રો અને કોલમને નંબર આપી દો, જે મેક્સિમમ નંબર હોય એનો ગુણાકાર 1 સુધી જવાનું. બંનેમાંથી રો અને કોલમ બંનેમાંથી 1 આવી જાય ત્યાં સુધી જવાનું, સ્ટોપ થઈ જવાનું. પછી જે ગુણાકાર કર્યો હોય એનો સરવાળો કરી દેવાનો. 4 ને 5, અને અહીંયા જોઈએ તો 3 તરી 9, 2 દુ 4, અને અહીંયા બંનેમાં 1 આવી ગયો એટલે સ્ટોપ થઈ ગયા. 1, 9 ને 4 ને વત્તા 1 એટલે 14 જવાબ આવે. તો આ રીતની વાત છે. હવે નેક્સ્ટ આપણે ફિગર લઈશું. હવે આપણે લઈ લંબચોરસ. તો આવી રીતના પણ ક્વેશ્ચન પૂછાય છે કે આ જે આકૃતિ છે એમાં લંબચોરસ કેટલા છે. આવી નાની આકૃતિ હશે તો તમે ઇઝીલી ગણી પણ શકશો. જુઓ, 1, 2, 3 ને 4, અને આ આવી ગયો 5, પછી આ 6 અને આ 7, પછી 8 અને આ 9. તો એ તમે ગણી શકશો કે 9 જવાબ આવે. પણ જ્યારે મોટી આકૃતિ હશે ત્યારે શું કરશો? તો એના માટે પણ શોર્ટ ટ્રીક છે. પહેલાં રોને નંબર આપી દો 1 અને 2, અને એવી રીતના કોલમને નંબર આપી દો 1 અને 2. હાર અને સ્તંભ બંનેને નંબર આપી દીધા 1 અને 2. હવે એમનો સરવાળો કરવાનો. 1 અને 2, 1 વત્તા 2 કેટલો સરવાળો થયો? 3. એવી રીતના કોલમમાં પણ 1 વત્તા 2 કેટલો સરવાળો થયો? 3. તો એ જે સરવાળો આવે છે એને ગુણી નાખો. 3 ગુણ્યા 3, 9 જવાબ આવ્યો. એ તમારો આન્સર. હવે બીજી એક આકૃતિ જોઈએ એટલે વધારે તમારે ક્લિયર થઈ જાય કોન્સેપ્ટ. ઓકે, અહીંયા આપણે રોને નંબર આપી દીધા 1, 2 અને 3. અહીંયા 1, 2 અને 3, બરાબર. હવે આનો સરવાળો કરો. 3, 4, 5 અને 6. 1 વત્તા 2 વત્તા 3 એટલે કે 6. અને આમ સરવાળો કરો કોલમનો 1 વત્તા 2 વત્તા 3 એટલે આ પણ સરવાળો થયો 6. તો આ 6 અને આ 6 એનો ગુણાકાર કરો, 6 6 36. તો આમાં 36 લંબચોરસ હોય. તો આ ટ્રીક છે. ફરીથી જોઈ લો કે શું કરવાનું. રો લંબચોરસની વાત છે મિત્રો, લંબચોરસની ધ્યાનમાં રાખજો. 1, 2 અને 3 જે રો છે, નંબર આપેલા છે, પહેલી રો, બીજી રો અને ત્રીજી રો, એનો સરવાળો કરી દો. અને એવી રીતના કોલમ 1, 2 અને 3 એનો સરવાળો કરી દો, અને બંને સરવાળાનો ગુણાકાર એ તમને જવાબ આપશે તમારા લંબચોરસની સંખ્યા. અહીંયા કેટલાક બીજા એક્ઝામ્પલ આપણે જોયા છે. જુઓ, અહીંયા 1 અને 2, પછી અહીંયા નંબર આપશું 1, 2 અને 3. તો 1 અને 2નો સરવાળો થશે 3, એટલે 3 આવી ગયા. ગુણ્યા આ 3નો સરવાળો 1 વત્તા 2 વત્તા 3, 3 ને 3 6, તો 6 તરીને 18. મતલબ કે આ જે આકૃતિ છે એમાં 18 લંબચોરસ હશે. હવે આ જોઈએ થોડી મોટી આકૃતિ 1, 2, 3 અને 4. અહીંયા 1, 2, 3 અને 4. તો આનો આપણે સરવાળો કરી. 1 વત્તા 2 3 ને 3 6, 6 ને 4 10. હવે આમ પણ 1, 2, 3, 4 જ છે, એનો સરવાળો પણ આવશે 10. હવે આ 10 અને 10, 10 ગુણ્યા 10, 100 લંબચોરસ આમાં હશે. તો આ એક ટ્રીક છે શોર્ટ લંબચોરસ શોધવા માટેની. હવે આપણે આગળ ત્રિકોણમાં જઈએ. હવે ત્રિકોણ આપણે અહીંયા એક ક્વેશ્ચન આપેલો છે. નીચેની આકૃતિમાં વધુ કેટલા ત્રિકોણ છે? તો આમાં તો આપણે નાની આકૃતિમાં તો ગણી શકીશું ઇઝીલી. જો એક ત્રિકોણ આ આવે છે, બરાબર, બીજો આ છે અને ત્રીજો આ છે, 2 અને 3. એટલે આપણને ટોટલ મળી ગયું કે 3 ત્રિકોણ જવાબ આવશે. પણ હવે આકૃતિ તમારી જોડે થોડી મોટી હોય તો શું? તો જુઓ, આપણે એક થોડી મોટી આકૃતિ એવી રીતના લઈએ છીએ.
બરાબર. તો એમાં શોર્ટ ટ્રીક શું છે? આમાં તમે ગણવા જશો તો બહુ વાર લાગશે. તો શોર્ટ ટ્રીક શું છે? બધા અહીંયા જે આ ભાગ પાડેલા છે ને એમાં નંબર આપી દો. 1, આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ. બરાબર છે. હવે બધા ભાગનો સરવાળો કરી નાખો. તો 1 ને 2 3, 3 અને આ 3 6. મતલબ કે આમાં 6 ત્રિકોણ હશે. બરાબર છે મિત્રો. આમાં પણ તમે એવું જોશો તો આ પહેલો ભાગ છે અને આ બીજો ભાગ છે. 1 અને 2 3. તો આમાં ત્રિકોણની સંખ્યા 3 છે. થોડી મોટી આકૃતિ આપણે હજુ લઈ શકીએ. જુઓ, અહીંયા એક પહેલો ભાગ છે, આ બીજો ભાગ છે, આ ત્રીજો ભાગ અને ચોથો ભાગ. તો આપણે બધાનો સરવાળો કરીએ તો 1 2 3 4, 4 ને 3 7, 7 ને 2 9, 9 ને 1 10. તો 10 ત્રિકોણ આમાં થશે. તો આ સિમ્પલ વાત છે, ઇઝીલી ખબર પડી જાય એવું જ છે. હવે આગળ ક્વેશ્ચન જોઈએ આપણે. તો ત્રિકોણમાં ક્લિયર છે ને મિત્રો કે સીધી વાત છે. આ જેટલા પણ ભાગ પડે છે, આવી જ્યારે તમારી જોડે આકૃતિ આવે છે એમાં વચ્ચે જેટલા ભાગ પડે છે એને નંબર આપી દેવાના. 1 2 3 4. મતલબ અંદરના ત્રિકોણ જે છે એને નંબર આપી દેવાના 1 2 3 ને 4. એનો સરવાળો કરી દો એટલે તમને ત્રિકોણની સંખ્યા મળી જશે. હવે તમને એમ થાય કે અહીંયા થોડી કોમ્પ્લિકેટેડ આકૃતિ આપી હોય તો, મતલબ કે હવે મિત્રો તમને આવી રીતના કોઈ આકૃતિ આપી હોય તો તમને એમ થાય કે આની ગણતરી કેમ નહીં કરવી? તો કોઈ જ પ્રોબ્લેમ નથી મિત્રો. જે આપણે કરીએ છીએ એ જ પ્રોસેસ કરો તમે. 1 2 અને 3. બરાબર છે. તો એ 3 4 5 અને 6 એનો સરવાળો થયો 6. તો આમાં 6 ત્રિકોણ અને ઉપર આ જે ભાગ પડ્યો ત્યાં તમે ગણશો 1 2 3. તો એ પણ 6 આવશે બીજા. એટલે 6 અને 6 ટોટલ 12. 6 વત્તા 6 12 ત્રિકોણ મળશે. તો આ પણ સિમ્પલ છે. હવે કદાચ વધારે લાઈન આપી હોય તો બી કરી શકાય. જુઓ, એક એક્ઝામ્પલ એવું પણ લઈએ આપણે. જેમ કે અહીંયા 1 2 3 4 છે. હવે આનો સરવાળો આપણે કરીએ 4 5 6 7 8 9 10. 10 ત્રિકોણ છે. હવે અહીંયા એક લીટી આપી હોય તો ડબલ કરી દેવાના. 10 દુ 20. હવે હજી એક લીટી આપી હોય તો 3 વડે ગુણવાના. મતલબ કે જેટલા ભાગ થાય, અહીંયા તમે જોઈ શકો છો આ એક ભાગ છે, આ બીજો ભાગ અને ત્રીજો ભાગ. જેટલા ભાગ થાય એ આ અહીંયા જે સરવાળો મળે છે એના વડે ગુણી નાખવાનો. સિમ્પલ છે. તો આમાં આ પરફેક્ટ આકૃતિ દેખાય છે 1 2 અને 3 ભાગવાળી. એમાં 30 ત્રિકોણ હશે. તો આ એક સિમ્પલ લોજિકથી તમે સમજી ગયા. હવે કદાચ ઓર એક કોમ્પ્લિકેટેડથી તમે પૂછે તો, આવી કોઈ આકૃતિ તમને પૂછે એ ઘણીવાર એવી પૂછતા હોય છે એટલા માટે કે અહીંયા આ રીતની આકૃતિ છે, આ રીતે. તો આમાં કઈ રીતના ગણવું, આ થોડી તમને એક વિચારવાળી વાત છે. તો જુઓ, આમાં શું કરવાનું? અહીંયા 1 2 3 અને 4 જે આપણે કરીએ છીએ પ્રોસેસ તો પહેલાં કરી જ દેવાની. તો આનો સરવાળો થશે 10. 4 ને 3 7 8 9 10. તો એ 10 તો થઈ ગયા ત્રિકોણ. હવે જે ઉપર લાઈન છે ને એ જોવાનું. તો અહીંયા લાઈનમાં તમને એક ભાગ અને બે ભાગ દેખાય છે, 1 અને આ 2. તો 1 અને 2નો સરવાળો થશે 3. તો બીજા 3 એડ કરી દો આમાં. હવે અહીંયા પણ જોઈ શકો છો આ 1 અને આ 2 ભાગ. તો 2 ને 1 3. તો બીજા 3 એડ કરો એટલે ટોટલ 10 ને 3 13 ને 3 16. 16 ત્રિકોણ થાય. ના ખબર પડી તો જોઈ લો એક. હજી આપણે વ્યવસ્થિત ફિગર મોટી રીતના દોરીને તમને હું બતાવું. 1 2 3 4. હવે અહીંયા આ રીતના આપેલી હોય કોઈ આકૃતિ, આ રીતના. ચલો, તો આ 1 2 3 4 એનો તો સરવાળો 10 થઈ ગયો. બરોબર છે. હવે અહીંયા 1 2 3 જેટલામાં લીટી છે ને, લાઈન છે,
એ જોવાના 1, 2 ને 3. તો એનો સરવાળો કરો 3, 4, 5, 6. તો બીજા 6 મળ્યા, તો 10માં 6 એડ કરો. અને આ 2 લાઈન છે 1 અને 2, તો 2 ને 1 3. તો બીજા 3 એડ કરો એટલે 6 ને 3 9, 10 ને 9 19 ત્રિકોણ આમાં મળે. તો બસ આ પણ સિમ્પલ જ છે મિત્રો. હવે નેક્સ્ટ આપણે ફિગર જોઈએ. હવે તમને કોઈ આવી ફિગર આપી હોય તો આમાં કેટલા ત્રિકોણ મળે? તો આમાં પહેલાં જેવું નથી કે 1 ભાગ અને 2 ભાગ આનો સરવાળો કરવાનો, એવું ના હોય મિત્રો. આમાં તમે જોશો ને, આ એક મોટો ત્રિકોણ એક અને આ બીજો નાનો ત્રિકોણ, 2 જ ત્રિકોણ મળશે. મતલબ કે જેટલા ભાગ એટલા ત્રિકોણ. એક મોટી આકૃતિ આપણે જોઈ લઈએ બીજી. આ 3 ભાગ છે, જુઓ 1, 2, 3. તો આમાં 3 ત્રિકોણ હશે. કેટલા કુલ ત્રિકોણ? 3 હશે. હવે જુઓ, એક થોડી વધારે મોટી આપણે લઈ લઈએ. 1, 2, 3, 4, 5. તો 1, 2, 3, 4, 5, 6. 2, 3, 4, 5 અને 6. 6 આપણને પાર્ટીશન મળે છે. તો આમાં 6 ત્રિકોણ હશે. આપણે ગણી શકીએ છીએ. એક મોટો, પછી આ બીજો, પછી આ ત્રીજો, ચોથો, પાંચમો અને આ લાસ્ટમાં છઠ્ઠો. 6 ત્રિકોણ મળે. તો આવી આકૃતિ હોય તો પણ ક્લિયર થઈ ગયું કે આમાં 6 ત્રિકોણ મળે. તો હવે નેક્સ્ટ આપણે જોઈએ બીજો. તો સૌ પ્રથમ આપણે આ આકૃતિમાં જોઈએ તો આપણે ગણી શકીએ છીએ 1, 2, 3, 4 અને આ મોટો 5. 5 ત્રિકોણ છે. આ નાની આકૃતિ હતી એટલે આપણે ઇઝીલી ગણી શક્યા. આ આકૃતિમાં કેટલા? તો એમાં આપણને પ્રોબ્લેમ આવશે. હું તો ડાયરેક્ટ કહી શકું કે 9 આવશે, પણ કઈ રીતના એ આપણે જોઈએ, એની ફોર્મ્યુલા જોઈએ. આમાં જુઓ, એક મોટો ત્રિકોણ, એની અંદર એક બીજો ત્રિકોણ. કેટલા ત્રિકોણ છે ટોટલ? 2 ત્રિકોણ છે. તો તમારે શું કરવાનું? 1 અને પછી 2. આમાં કુલ એક મોટો ત્રિકોણ અને આ બીજો એક નાનો, 2 ત્રિકોણ છે એ લખી દીધા. હવે જે છેલ્લો નંબર હોય, જેમ કે આમાં મહત્તમ 2 ત્રિકોણ છે, તો ત્યાં તમારે 1 નંબર મૂકવાનો અને પાછળ 4 મૂકવાનો. 4 અને 1 5 ત્રિકોણ આમાં હોય. આમાં કેટલા ત્રિકોણ છે? 5 ત્રિકોણ છે. એવી રીતના અહીંયા જોઈએ તો અહીંયા કેટલા ત્રિકોણ છે? 1, એની અંદર બીજો અને એની અંદર ત્રીજો. 3 ત્રિકોણ છે ટોટલ. એક મોટો, એની અંદર બીજો, એની અંદર ત્રીજો. તો આમાં ટોટલ ત્રિકોણ કેટલા થાય? તો 1, 2 અને 3 એમ નંબર આપી દેવાના. છેલ્લો નંબર હોય એમાં 1 આપવાનો. પાછળના 2 નંબર વધ્યા એમાં 4 4 આપવાના. 4 + 4 8 અને 1 આમાં 9 ત્રિકોણ હોય. થઈ ગયું ને મિત્રો, એકદમ ઇઝી. હવે આમાં તમે જોઈ શકો કેટલા ત્રિકોણ મળે. તો એક મોટો છે, એની અંદર બીજો, ત્રીજો અને ચોથો. 4 ત્રિકોણ દેખાય છે. તો આપણે 1, 2, 3, 4. હવે જે છેલ્લો આવે ને એમાં 1 નંબર જ આપવાનો. પાછળના બધામાં 4 4. હવે સરવાળો કરો. 4 તરીને 12 અને 1 13 ત્રિકોણ હોય. તો આમાં કેટલા ત્રિકોણ થશે? 13 ત્રિકોણ થશે. તો થઈ ગયું ને મિત્રો, એકદમ ઇઝી. હવે તમને ગમે તેટલી આવી મોટી આકૃતિ આપે, તમે ઇઝીલી કરી શકો. હવે મિત્રો, આવી રીતના કોઈ તમને આકૃતિ આપેલી હોય તો એમાં તમે ત્રિકોણોની સંખ્યા કઈ રીતના શોધશો? તો એની પણ એક શોર્ટ ટ્રીક છે. કઈ રીતના જુઓ, તો તમારે નીચે જે આધાર હોય ને એમાં કેટલા ત્રિકોણ છે એ જોઈ લેવાના. મતલબ કે અહીંયા 1 એટલે આને 1 નંબર આપીએ. આ બીજાનો આધાર બીજો, અને આ ત્રીજો ત્રિકોણ એનો આધાર 3. એટલે કે એમાં આધાર વાઇઝ જોવા જઈએ તો 3 ત્રિકોણ છે. તો તમારે શું કરવાનું? એને નંબર આપી દેવાના. કેટલા નંબર આવ્યા? 1, 2 અને 3. 1, 2 અને 3. બરોબર છે. હવે એને આપણે સરવાળો કરતા જવાનું. જેમ કે 1 ને આગળ કોઈ નંબર નથી એટલે અહીંયા 1 જ મૂકવાનો. પછી 1 અને 2, અહીંયા 2માં એડ કરો એટલે કેટલા આવ્યા? 1 અને 2 3. હવે આ 3ને આમાં એડ કરવાના છે. 3 અને 3 કેટલા આવે? 6. પછી આ 1 અને આ 3 અને આ 6 એનો સરવાળો કરો એટલે બને 10. એ થઈ ગયું. પછી શું પ્રોસેસ છે?
તમારે આ જે સરવાળો કર્યો છે એના સાથે ગણતરી કરવાની, પણ એકને બાદ કરીને, મતલબ વચ્ચે એક સંખ્યા છોડી દેવાની. મતલબ કે આ 10 પછી આ 6 છોડી દેવાના, એટલે કે 13, અને એના ઉપર જો હોય તો એ ગણવાનો, પણ એકની ઉપર કોઈ નંબર નથી. એટલે અહીંયા જે સંખ્યાઓ તો આવી શકત, પણ અહીંયા કંઈ ઉપર સંખ્યા નથી. એટલે ફરીથી જુઓ, જેટલા આધાર છે એને નંબર આપી દો, પછી એ રીતના એડ કરતા જાઓ. એકની આગળ કોઈ નંબર નથી એટલે એકનો સરવાળો એક જ રહેશે. એક અને નેક્સ્ટ નંબર 2 છે, 1 અને 2નો સરવાળો અહીંયા મૂકો 3, 3 અને 3 એનો સરવાળો 6. હવે 1, 3, 6નો સરવાળો 10. હવે જે સરવાળો કર્યો છે નીચે ત્યાંથી એક સંખ્યાને છોડીને સરવાળો કરવાનો, એટલે 10 અને 3 13. ઉપર કોઈ સંખ્યા હોત તો એ સરવાળો કરવાનો હતો, પણ એ નથી. એટલે 10 અને 3 13, કુલ 13 ત્રિકોણ આમાં હશે. હવે એવી રીતના આપણે આનો પણ જોઈએ. તો આમાં કેટલા? 1, 2, 3 અને 4 આધાર આપણને જોવા મળે છે. તો અહીંયા સંખ્યા આપણે 1, 2, 3 અને 4 એવી રીતના આપી દઈએ. હવે જોઈએ, 1નો સરવાળો 1 જ થશે, આગળ કોઈ નંબર નથી. 2 અને 1 3, 3 અને 3 6, 6 અને 4 10, 6માં 4 એડ કર્યા 10. હવે આ બધાનો સરવાળો કરીએ આપણે, 6, 7, 8, 9, 10 અને આ 10 20 આવ્યો. હવે આપણે શું કીધેલું? અહીંયા એક નંબર છોડી દેવાનો. અહીં 20થી સ્ટાર્ટ કરો સરવાળાથી, 20 ને 6 26, 26 ને 1 27. તો 27 જવાબ આવે આનો. કેટલો જવાબ આવે? 27 ત્રિકોણ હોય. તો થઈ ગયું ને મિત્રો, એકદમ ઇઝી. તો આ રીતની ફિગર આપે તો આ ગણતરી તમારે યાદ રાખવાની છે. હવે મિત્રો, આ રીતની કોઈ તમને આકૃતિ આપે તો શું કરવાનું? તો આ તો એક સિમ્પલ છે કે આમાં કેટલા ત્રિકોણ છે. તો આમાં તો તમે ગણી શકો છો 1 અને 2. એક આ ત્રિકોણ છે અને એક આ ત્રિકોણ છે, 2 ત્રિકોણ છે. એટલે આનો કેસ અલગ છે, આમાં 2 ત્રિકોણ છે. હવે એક આગળ વધીએ તો આ જે ફિગર દેખાય છે આમાં કેટલા ત્રિકોણ છે? તમે આને મેન્યુઅલી પણ ગણી શકો છો, પણ બહુ ટાઈમ જશે. જુઓ, આપણે ગણીને બતાવીએ. 1, 2, 3 અને 4, પછી આ 5 અને 6, અને આ વિકર્ણ કરીએ તો આ 7 અને 8 ત્રિકોણ થયા. પણ ગણવામાં બહુ ટાઈમ જાય, તો એની શોર્ટકટ શું છે? તો જુઓ, જેટલા અહીંયા ભાગ પડે ને 1, 2, 3 અને 4 ભાગ પડે છે, તો એના ગુણ્યા 2 કરી નાખો. એટલે આમાં કેટલા? 4 ભાગ, 4 ગુણ્યા 2 એટલે 8 ત્રિકોણ હશે. કેટલા ત્રિકોણ હશે? 8 ત્રિકોણ હશે. હવે અહીંયા દેખાય છે ને 1, 2, 3, 4, 5 અને 6. તો 6 ભાગ છે, તો 6ને આપણે 2 વડે ગુણીએ તો 12 જવાબ આવે. મતલબ કે આમાં કેટલા ત્રિકોણ હશે મિત્રો? 12 ત્રિકોણ હશે. એવી જ રીતના અહીંયા જોઈ લો, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 8 ભાગ પડે છે. હવે 8ને તમે 2 વડે ગુણો, 8 દુની 16, મતલબ કે આમાં 16 ત્રિકોણ હશે. હવે આ ફિગર તમારી જોડે આવે છે, તમે ગભરાઈ જશો, પણ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. આપણે કોન્સેપ્ટ યાદ રાખવાનો છે. આ ફિગર એવી જ છે, જુઓ, પણ ડબલ આપી છે, એક અંદર છે ને એક બહાર છે, તો કોઈ જ પ્રોબ્લેમ નથી. જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. જે બહારના આકૃતિ છે એનામાં કેટલા થશે? 8, 8 દુની 16. હવે અંદર તમે જોશો, આ પણ આકૃતિ સેમ ટુ સેમ જ છે, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો એના પણ 8 દુની 16. તો 16 અને 16 32. થઈ ગયું ને, સિમ્પલ. તો કોન્સેપ્ટ તમને ખબર હશે તો કોઈ જ તકલીફ નહીં પડે મિત્રો. તો આ રીતના આ ટાઈપના જે આકૃતિ કે ફિગર છે એની પણ તમે ઇઝીલી ગણી શકો છો કે કેટલા ત્રિકોણ છે. આમાં મિત્રો હજુ પણ ઘણું છે, પણ ઓલરેડી વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે. તો નેક્સ્ટ પાર્ટમાં આપણે બીજી જે આ ટાઈપની ફિગર હોય છે, ટ્રાયેંગલ કાઉન્ટ કરવાની, ત્રિકોણ ગણવાની, એ આપણે જોઈશું. અને આ વિડીયો તમને કેવો લાગ્યો
એ જરૂરથી કહેજો. ધન્યવાદ.